तुझसे है प्यार तो हर पल ये कहना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए। सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं शासन की एकता चाहिए। शासननो छुप्रेमी सदायनो, तारा शासननो उरुणी सदायनो, सेवक छु सैनिक छु तत्परता आप जो, सेवक छु सैनिक छु तत्परता आप जो, केसरियो रंग जिन शासननो आप जो, केसरियो रंग शासनो आप जो, केसरियो रंग जिन शासनो आप जो। महावीर तेरे जिन शासन की जो हमने विरासत पाई है, हाँ देख प्रभु तेरी संतानों ने तेरी छवि अपनाई है। ये बहते अश्कों की धारा बस लेती जाए नाम तेरा, इन्हें कैसे मैं समझाऊं कि है जैन कहाना गर्व मेरा। हाँ हमने अब ठाना है तेरे रंग में रंग जाना है, अंदर का अब वीर जगाना है। जो तूने सिखलाई थी वो बातें अपनाना है, महावीर सा हमको बन जाना है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। सदियों से ये जिन शासन दुनिया की शान है, शासन माँ की रक्षा में जीवन कुर्बान है। शासन हमको जान से प्यारा है, सबसे न्यारा शासन हमारा है। वंदे शासनम, वंदे शासनम। जुग जुग सोदी जगहित काजे जीवो आजिन शासन, हे ना चरणे धर्षु हमें अतन मरने निर्जीवन। शासन केरी ज्योति का पे पाप तणु अंधारू, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम, वंदे शासनम। तू ही मेरी मंजिल है, पहचान तुझी से
शासन मेरे आबाद रहे तू, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू। ऐ शासन मेरे शासन, ऐ शासन मेरे शासन। जहाँ जीवन के अति गूढ़ रहस्यों का मिलता है ज्ञान, जो सुख शांति और सदगति का भी एकमात्र है स्थान, जहाँ विश्व की सारी समस्याओं को सुलझाना आसान, कर सर्व दुख अवसान, जहाँ अमर बने इंसान। जिन शासन सबसे महान, जिन शासन जग की शान, बन शासन मेरा प्राण, मांगू ऐसा वरदान। हो जिन शासन सोहे वीर मन मोहे, जिन शासन सोहे वीर मन मोहे। ओ ध्वजा ऊंच खेले हैया चढ़े हेले, ध्वजा ऊंच खेले हैया चढ़े हेले। जिन शासन नो रंग मने लाग्यो लाग्यो, प्रभु वीर नो रंग मने लाग्यो लाग्यो। આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો, આજે આનંદ અંગ અંગ જાગ્યો જાગ્યો। हो આજે આંગણ ગુલાલ રંગ જામ્યો જામ્યો, आज आंगणे गुलाल रंग जाम्यो जाम्यो। સૌથી પહેલી વાત તો આ ત્રિદિવસીય અનુષ્ઠાનમાં જો ખરેખર આપ સૌ આનંદમાં હો, ખુશ હો, મજા આવી હોય તો એક વખત તો જોરદાર તાળી થશે। આ પહેલી તાળી આપ સૌ ખુશ થયા એની। બીજી તાળી પૂજ્ય માતુશ્રી સુભદ્રાબેન કાંતિલાલ ગોપાળજી દોશી પરિવાર દ્વારા કરેલા આ આયોજનમાં ખાસ કરીને નૈનાબેન શરદભાઈ દોશી એ આપેલા આમંત્રણમાં આપ સૌ પધાર્યા છો તો આપણને આમંત્રણ મળ્યું એની તાળી હોવી જોઈએ। અને એનાથી પણ વિશેષ એક ઉત્કૃષ્ટ કોટીના ભાવથી મેં સવારે કીધેલું એમને કે તમે બુદ્ધિનો ઉપયોગ ઓછો કર્યો, ભાવનો વધારે કર્યો, એના હિસાબે શાનદાર આયોજન થયું છે। એમના હૃદયના ભાવ હતા એટલા બધા। બુદ્ધિનો ઉપયોગ કર્યો હોય તો વોલેન્ટિયરો ઉપર ટીક ટીક ચા કરે, આ નહીં કરતા, કરજો ને, આ કરજો ને, આ તો છૂટે હાથે આ લોકોની જવાબદારી સોંપી દીધી। અને સૌથી વિશેષ થાળી કોઈની પણ હોય, કોઈ પણ સંસ્થાના સ્થાપક મળે, વ્યવસ્થાપક નથી મળતા। આવા સરસ મજાના આયોજનો ઘણાના મગજમાં હોય, પણ એ આયોજનને પાર પાડવા ટોપ ટુ બોટમ છેલ્લે સુધી ફરજ નિભાવનાર વોરિયન્ટર કહીએ, મિત્ર કહીએ, આત્મીય સ્વજન કહીએ, જે કહીએ, આ ટીમ આખીની જોરદાર તારીફ થઈ છે। અને હવે ખૂબ જ બહુમાનપૂર્વક અનેક શુભેચ્છાઓની અભિવર્ષા આપણે હૃદયમાંથી વસાવીએ એમના પ્રત્યે। અને આવા સરસ મજાના આયોજનો આપ કરતા રહો, દરેક આયોજનમાં અમને યાદ કરતા રહો। અને તમારા અને અમારા મિલનથી આ કાર્યક્રમ નથી તમારો, નથી અમારો, આ કાર્યક્રમ નથી તમારો, નથી અમારો, આ તો છે આપણો સૌનો સહિયારો। અને એટલે જ ભેગા મળીને ઉજવીએ આ પ્રસંગ છે મજીયા। તો ખાસ વિનંતી કરું, મને તમારા કોઈના ખાસ નામ નથી ખ્યાલ, એટલે બંને વડીલો ઊભા થઈ અને શરદભાઈ ખૂબ જ વિમાન જી તમારી વિનંતી સ્વીકાર કે હું છે ને
બધી બરાબર છે પણ કોઈ મુજબ મારું બહુમાન નથી મારું બહુમાન એ તો અમે તમારું બહુમાન કરવા છે તો કીધું કોણે? નહીં બરોબર નહીં કીધું કોણે? તમે શું કામ પકડી લો છો? તમને કીધું કોણે? ભાઈ તમારે અહીંયા માત્ર બેસવાનું છે. પણ ક્યાં કીધું? અમે લોકો તમારું કયું માને ન ભાઈ, આવે છે. હવે તમે સામે બેસો. શરદભાઈ અહીંયા બસ ઈ જ વાત. શરદભાઈ અહીંયા આવો પછી હું તમારી બે વાત કરી શકું. તમે આવો શરદભાઈ 2 મિનિટ અહીંયા આવો ને. હા એના બધા આવો આવો તાળી પાડો બધા નૈના બાપુ લા ભાઈ ચિરંજીવી જેની હા કેન્ડિડેટ છો આવું વિરાજકુમાર આમ હોવું જોઈએ જેની રાજ લાગે જેના શબ્દની પાછળ રાજ લાગે ને એ જ રાજપાટ ભોગવી શકે. લાડલી માનસી પ્લીઝ વેલકમ. બહુ સરસ મજાનું આયોજન. બહેનો જેને વાતો કરેલી હોય વાત તમારી કુળદેવી માતા પિતાને સૌ બરોબર. તમે એમના આશીર્વાદ લીધા પણ જવાબદારી તમે કોને સોંપી? બરોબર ને? હવે બોમ્બે થી લઈને હવે બોમ્બે પહોંચાડે ત્યાં સુધી જવાબદારી એમની. એ જે આયોજન કરે એમાં આપણી હા બરોબર કન્ફર્મ કરવાનું. શરદ પૂર્વક નહીં ના શરદભાઈ જે આયોજન કરે એમાં હા નહીં. બીજી કોઈ પણ વાતમાં પ્રશ્નો બરોબર પ્રશ્નો બધાને નીર કરી નાખે જેની અને ખાસ અમારી માનસિક રીતે સાસરે ગઈ ત્યારથી જબરદસ્ત રીતે ઘડાઈ ગઈ છે બરોબર છે. અને વિરાજ વિશેષ રાજ જ્યાં ધરી રહ્યા છે સજોડે આ બધા માટે જોરદાર તાળી બની. અને વધારે કાંઈ પણ ભાઈઓ બહેનો મિત્રો અને શરદભાઈના પરિવારના બધા ખાસ સ્નેહીજનો મને ખાસ કહેવા જેવું તો નથી પણ શરદભાઈની જે ઈચ્છા હતી કમસે કમ 1 વર્ષ પહેલાં એને કહી દીધું કે આ મારો પ્રોગ્રામ છે તારે કંઈ જવાનું નથી. પહેલી જવાબદારી સોંપી કે 20 ફેબ્રુઆરીનો કોઈ પ્રોગ્રામ કરવો ન જોઈએ. મારા ઘણા બધા પ્રોગ્રામો ચાલુ જ હોય. હમણાં જગન્નાથપુરીને જઈને અને ગાર્ડન ગ્રુપનું હોય સંઘના હોય આયોજનો ચાલુ છે. એટલે શરદભાઈ ખાસ કીધું તમારું આમંત્રણ છે એટલે તમારો પ્રોગ્રામ એવો સરસ થશે. ઈશ્વર આપણી સાથે છે. કોઈ જાતનું ક્યાંય તમારું અટકશે નહીં. અને એને 2-3 વખત એને ઘરે બી જવાનું થયું. સરસ મજાનું એને આયોજન કરતા ગયા કે મારે એકદમ સરસ યાત્રા કરાવી. આ એનો 3જો પ્રવાસ, મોટા પ્રવાસ. નાના ઘણા થઈ. શંખેશ્વર એકવાર યાત્રા કરવા લઈ ગયા હતા, બીજી વાર અઠ્ઠમ માટે લઈ ગયા, ત્રીજી વાર એનાથી વિશેષ એને શંખેશ્વર તો લેવું જ હતું કોઈ પણ હિસાબ. અને એ હિસાબે આપણો આ પ્રોગ્રામ બનાવ્યો. થોડુંક પ્રોગ્રામમાં ઘણું બધું ચેન્જીસ આવ્યું. ચેન્જ કરતાં પ્રોગ્રામ એકદમ સરસ મજાનો આપણો બની ગયો. શરદભાઈની એકદમ અદમ્ય ઈચ્છા કે મારે કોઈ જાતની કંઈ કચાશ નથી રાખવી. મારા સ્નેહીજનોને 100 માણસ સુધી મારે લઈ જવા છે. એમાંથી જેની અનુકૂળતા હશે એ બધા છે. સરસ મજાનું એમાં જેનીલે બધું સંભાળી લીધું. ટોટલ આયોજન કન્ટિન્યુઅસ ફોલોઅપમાં દરેક વસ્તુ મેનુથી લઈને દરેક જગ્યાએ. ત્યાં મોટા તીર્થો સિવાય બધી જ આપણે આપણું મેનુ મૂક્યું. મોટા તીર્થોમાં તમે જોયું હશે સરસ મજાની વ્યવસ્થા આપે છે. આપણને કંઈ તકલીફ નથી. અને
એકદમ પરફેક્ટલી અને બધું બને. દરેક જગ્યાએ બુકિંગ, વારંવાર ફોન કરવા. તમે અહીંયા જીરાવાળાને ફોન કરો કોઈ સાંભળતું નહીં. પાવાપુરીમાં તો કેટલા ફોન કર્યા ને ત્યારે બધા ફોન રિસીવ. તમે જનરલ ફોન કરો તો એ લોકો જવાબે નથી આપતા. અને એની માટે બહુ કઠિન કાર્ય છે આ બધું. એટલું બધું બુકિંગ કરવું, લેવી, કેમ કે અહીંયા પ્રવાહ ચાલુ છે અને દરેક જગ્યાએ સુંદર મજાનું બુકિંગ કર્યું. શરદભાઈની જે ઈચ્છા હતી એ આપણે સરસ મજાની પૂરી કરી. હજી એની ભાવના છે આગળ આવા સરસ પ્રોગ્રામ મારે કરવા છે. અને એને ખરેખર એની ઈચ્છા અને ભાવ, એને જે ધાર્યું હતું એનાથી કે મને 2 રૂપિયા મળ્યું. નૈનાબેનથી લઈને બધા કેવો સરસ મજાનો મારો પ્રોગ્રામ બની. એમાં ખાસ બધામાં સૌથી વધારે વિશેષ ધર્મમય ઈચ્છા હોય તો નૈનાબેન. કોઈ પણ વસ્તુ એક મૂકીને કે આ એક નહીં, આ 2 જ કરવાની, આ 4 જ કરવાની. અને એનો આટલો પ્રેમ ભાવ લેડીઝમાં બહુ ઓછો. બધી લેડીઝોમાં આટલું ન, એની ઉદારતા એટલી બધી કે વાત નહીં. 57 થાળ, તમે વિચાર તો કરો. 3 દિવસના પ્રોગ્રામમાં 57 જગ્યાએ આપણે જોવાની શકીએ એટલી બધી વસ્તુ લઈ આવ્યા. તમે જો આખી ડીકી ભરાઈ જાય એટલો એનો સામાન છે. એટલું વિચારમાં હતું જ નહીં. સસ્પેન્સમાં જ ઢોલીનું ને બધું ગોઠવી દીધું. નહીં, અમારે ધામધૂમ કરી તમારે આવવું પડશે. કે બધા આવતા હોય તો અમને ક્યાં આવવાનું? તો બધા આવશે, શું કામ નહીં આવે? જરૂરથી આવે. અને તમે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો બદલ ખૂબ ખૂબ બધાની અનુમોદતાને આભાર. દરેક જગ્યાએ દરેકે સંપૂર્ણ સાથ સહકાર આપ્યો. કોઈને કહેવું નથી પડ્યું. અને આ વખતનું જે ગ્રુપ છે આપણો બધા સ્નેહીજનો, ખરેખર બહુ યાદગાર ગ્રુપ છે. કોઈને કંઈ કહેવું નથી પડ્યું. બધાની તપસ્યાઓ એટલી બધી સરસ ચાલી રહી છે. સાંકળી અઠમ ચાલુ છે. આઈમીલ, એકાસણા, ઉપવાસ, બધું જ બેસણા. કાલે તો અમારા બેનને એકાસણ હતું તો બપોરે કરવા ન મળ્યું. ત્યાં આટલી ભક્તિભાવમાં એ આવી ગયા, બધું ભૂલી ગયા, ભાન ભૂલી ગયા. દેરાસરમાં કેટલી ભક્તિ કરી. 3 ચૈત્યવંદન કર્યા એકદમ સરસ રીતે. સ્તવનો શેની માટે? આપણા બધાનો યાત્રા પ્રવાસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. દાદાની સાથે એકરૂપ થઈ ગયા. અહીંયા આવ્યા, કીધું કે હવે તમને પાણી મળશે. મને કંઈ વાંધો નથી, પાણી વાપર્યું, સીધા બસમાં ગોઠવ્યું. 108 અને 180 ઉપવાસ કર્યા છે આજે એનો ઉપવાસ છે. અને દરેક વતી આપણે એને સાતા પૂછીએ છીએ કે બેન તમે સાતામાં રહેજો અને તમારી જે પ્રેરણા છે અમને આપતા રહેજો. તમે જે કરો છો અમને કંઈક બીજી એની અનુમોદના એ કરવાની મન થાય. હમણાં જ મને મળ્યા બહાર આવતા પહેલાં એ કે મને 1.5 કલાક મળી હતી, તમે લોકો વાપરવા ગયા પણ કંઈ ફિક્સ નહોતું. એટલે શરદભાઈને પૂછ્યું હતું કે તમારો સામાન નહીં લેતા, બસ બહુ દૂર છે. એટલે એની 1.5 કલાક એના માટે વેસ્ટ ગઈ. એને બહુ દુઃખ લાગ્યું કે મારી સામાયિક થઈ જાય. એને આપણે આવ્યા, આપણે કામમાં બરાબર હતા, એને પ્રતિક્રમણ કર્યું કે હું આ હોલમાં કરું. અને એને આ હોલમાં ના પાડી, તમારો લેડીઝનો સ્પેશિયલ હોલ છે, તમે કરો. એટલે તરત જઈ પ્રતિક્રમણ કરી લીધું. આવા શુદ્ધ ભાવ દરેકમાં આપણે એની પાસેથી મેળવીએ કે જે આવે તો. અને એનું પ્લાનિંગ હોય કાલે હજી આને રીતે પરણાવવાનો છે, ઘણો બધો ખર્ચો કરવાનો. એટલે બધી તૈયારીઓ કરી અને બધાના મન જે જીતવાની બહુ આખરી વસ્તુ છે. દીકરી જમાય બધાની હોશ તમે જો આવી આપણા બધામાં હોશ આવે એ રીતની આપણે કોશિશ કરીએ આમાંથી. અને કેવા મજાના ક્યાં આપણું મુંબઈ ને ક્યાં આપણે સરસ મજાના પ્રોગ્રામો થાય છે. અને રિટર્ન બધા માટે એસીની ટિકિટ. પહેલાં ટિકિટ આવ્યો તો એસીની એ કાઢે, પણ પછી એને વિચાર આવ્યો કે ભાઈ આ બધા થાકી ગયા છે, આપણો પ્રોગ્રામ મોટો છે, એમાં વચ્ચે ગેપ મળ્યો 4 દિવસનો. એ કે ના, હવે મારે એસીની જ કાઢવી. કોઈને કીધા વગર સસ્પેન્સ સીધું એજન્ટને કહીને એસીની ટિકિટ કાલે ગુજરાત મેલની દરેકની કાઢી. વિચાર કરો કે થાક્યા હશે, મુંબઈ જઈને કામ કરો. અમારી જેવા તો બધા ધંધાવાળા જશું કે નહીં જશું, ખાસ કરીને બહેનોને તો અહીંયા એકદમ મજા જ હતી કે ભાઈ આ લાવણી ઘરે રાતથી પૂરી પીડથી આવવાની. કોઈકને વોશિંગ મશીન આવશે, કોઈકને કપડાનું આવશે, સાથે રસોઈનું આવશે, છોકરાઓનું આવશે, સ્કૂલનું આવશે. જઈને આખી નવી દુનિયામાં જવાનું. થોડુંક બધાને આકરું લાગશે એ લોકોને, પણ છતાં સમયને આધીન આપણે
ઓતપ્રોત થવું જ પડે છે. પણ તમારો બધાનો ખૂબ સાથ સહકાર આવ્યો છે. શરદભાઈ ખૂબ ખુશમાં છે, પરિવાર બી આખો મસ્તમાં ઉમંગમાં છે. અમારા જીતુભાઈ ને નિખિલ ખાસ ફોટોગ્રાફી માટે આવ્યા, એનો બી આભાર. જીતુભાઈના તો ભાઈની દીકરીના કાલના મેરેજ છે, છતાં એનો પ્રસંગ 3 દિવસ તો છોડીને આપણી યારે આવ્યો. આજે આબુ રોડથી ગરીબ રથમાં મુંબઈ ગયા, કાલે પ્રસંગ, કાલના મેરેજ છે દીકરીની, તો એમાં પહોંચી ગયા એટલા માટે. એટલે લોકોનો કેટલો ભાવ હોય છે, કેટલું એનું આમંત્રણ હશે શરદભાઈનું, અને પ્રેમ કેટલો કે ભાઈ હું તો આવવાનો જ છું ગમે એ પોઝિશનમાં. એની ટિકિટ નહોતી છતાં એડજસ્ટમેન્ટ થઈ ગયું, અને આપણામાં કોઈ ટિકિટ ઓછી નહોતી. અમારા પ્રવાસમાં જે ઘણી વાર જોઈએ ને તો છેલ્લે માણસ એમાં જે ટિકિટ કેન્સલેશન ને એડજસ્ટમેન્ટ, આ વખતે શરદભાઈને ખાસ કોઈ કેન્સલેશન લાંબુ આવ્યું નથી. એટલે એનું આયોજન બહુ સરસ રીતે રહ્યું, એ આપણને બહુ ગમ્યું. અને આ રીતે હજી બી સારામાં સારા તમે પ્રવાસ કાઢતા રહ્યો. અને જેનિલને સારામાં સારી એની જે ખ્વાહિશ છે એનાથી વિશેષ ઘર સાચવે, શરદભાઈને સાચવે, નૈનાબેનને સાચવે, એવી એને બહુ લાવવાની ઈચ્છા છે. પહેલા તો તારી ઈચ્છા છે, એ બધા એ તું લાવીશ તો આ બધા આવશે. એટલે એના માટે સારામાં સારી દીકરી ગોતી દેજો. એને કોઈ પૈસો નથી જોતો, ઘર સાચવે. અને એવી જો શરદભાઈ છે કે હું કોઈના ઘરે ન હોય, મારા ઘરે કોઈ આવે ને મારી રોટલા એને એ લોકોની 2 જણ આવ્યા અને હટાવ્યું, પાછો ગેટ ખોલીને આગળ લઈ ગયા. ત્યાં બધે ઘાસ ખૂબ ટ્રેક્ટરથી ખાલી કરેલું ગાડી હતી કે હજી એક ગાડી આવશે પછી અમે આમાં છોડી દઉં. તમારી કેપેસિટી એટલું તમે નાખો. તમે જે 1 ગાડી દીધી, આ 2 ગાડી પડી, તમારાથી ખવડાવો એટલું ખવડાવો. સરસ મજાનો દરેકે લાભ લીધો, ગાયોને ખવડાવ્યું અને આનંદ કર્યો. સમય ઓછો હતો, હજી સમય વધારે સમૂહમાં જે બધાએ લાભ લીધો એની ખાસ બધાની ખાસ અનુમોદના. દરેકે સમૂહમાં ફાળો બી આપ્યો અને લાભ લીધો. 21,000 રૂપિયા કઈ ઓછી રકમ ન કહેવાય, આપણા પ્રવાસ પ્રમાણે બહુ સારી રકમ કહેવાય. અને આપણા સંતપૂજનમાં બી દરેકે ખૂબ સાથ સહકાર આપી અને સરસ કર્યું છે. ટોટલ 500 રૂપિયાનું સંતપૂજન છે, 400 અને 100 રૂપિયાનું. પછી વિગતવાર જાણ કરશે. 500 બધા સમૂહ કહેતો હોય ને તમારે હમણાં સ્વીકારવાનું હોય. આશીર્વાદ સાથે અમે એક બે એવી વાતો છે આપણા જીવનને એક તો અત્યારે જે સ્થાનમાં બેઠા છીએ ને, ચરમ તીર્થપતિ પ્રભુ મહાવીર સ્વામીનું નામ જ્યાં જોડાયેલું છે, એના શાસનમાં આપણને જન્મ મળ્યો. એના શાસનમાં જન્મ તો મળ્યો, આર્ય સંસ્કૃતિ પ્રધાન ભૂમિમાં મળ્યો. આ એ ભૂમિ છે જ્યાં તીર્થો અને તીર્થંકરોની ભૂમિ છે, સાધુ અને સંતોની ભૂમિ છે. ત્રીજું મળ્યું પ્રભુ સુધી પહોંચાડવાનો માર્ગ બતાવનાર માધ્યમ સ્વરૂપ સાધુ સાધ્વીજી ભગવાન. ચોથું મળ્યું ધર્મપ્રેમી સંસ્કારી માર્ગ બતાવનાર એવા જન્મદાતા માતા અને પિતા મળ્યા કે જે આંગળી પકડીને ઉપાસની કે દેરાસર સુધી લઈ ગયા ત્યારે આવા ભાવ થાય. અને પાંચમું મળ્યું કોઈ મહાપુણ્યના ઉદયે આપણને એવું મિત્ર વર્તુળ જેને કલ્યાણ મિત્ર હોય છે. એ કશે કરો એના પ્રેમથી, જેમની લાગણીથી આવા કોઈ પણ અનુષ્ઠાન સરળ થઈ જાય. પણ સરળ ક્યારે લાગે? એટલું કોઈ ખૂબ પુરુષાર્થ કર્યો, ખૂબ મહેનત કરી હોય, કેટલીય ભાગદોડ કરી હોય, કેટલીય ટૂરો કરી હોય, ક્યાં ક્યાં સંપર્ક કર્યા હોય, ક્યાં ક્યાં આયોજન કર્યા હોય, અને ત્યારે એક એક વસ્તુ ગોઠવાતી જાય. આવા આયોજન માટે આપણને આ માર્ગ બતાવનાર, આ માર્ગે પહોંચાડનાર આપણને 4 રાજ મળ્યા છે. 4 રાજ. ક્યાં ક્યાં 4 રાજ? વિદેશભાઈ, ક્યાં ક્યાં 4 રાજ છે આપણને મળ્યા છે? કોઈ પણ પ્રકારના 4 વગર મળ્યા છે. કોઈ પણ પ્રકારના 4 વગર આપણને 4 રાજ મળ્યા. વાઇફ અને માઇક બેનો ભરોસો કે ગમે ત્યારે
સૌથી પહેલો મળ્યો આપણા આંગણે અને કોઈ પણ નવજાત શિશુ નું આગમન થાય એ પણ પરિવારના કોઈ પણ સભ્ય ઉપસ્થિત હોય તો નવજાત શિશુના કર્મમાં સંભળાવે નમસ્કાર. સૃષ્ટિનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર અને એટલે એને કહ્યું છે મંત્ર હિરાશ. આ પહેલો રાજ. બીજું મળ્યું છે કોઈ પણ સૃષ્ટિના તીર્થોમાં જે તીર્થો તરફ જવાનું ડગલું ભરો, આપણા જીવનના આદિ વ્યાધિ ઉપાધિ પાપ તાપ સંતાપ બધા નાશ પામે અને કરોડો આત્મા જેની સ્પર્શના કરતા કરતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે એ મળશે શત્રુંજય તીર્થ તીર્થાધિરાજ. ત્રીજું મળશે સમગ્ર વર્ષ દરમિયાન ક્યાંય પણ આપણે ચૂક્યા હોય ફરજમાં વ્યવહારમાં વાણીમાં ક્યાંય પણ ચૂક્યા હોય તમામ પાપમાંથી નિર્મૂળ કરાવતું મનુષ્ય પરિશ્રમ અને કર્મોની નિર્જરા કરાવતું મનુષ્ય નવપંચી યંત્રાધિરાજ. આ ચાર આપણને ભવ ભ્રમણમાંથી મુક્તિ કરાવે. જો યથાર્થ પુરુષાર્થ કરો તો આ મહાન પુણ્યાશાળી આત્માઓ આ ચારને જીવનસ્થ કરીને ભવભ્રમણમાંથી મુક્તિ પામી શકે છે. એવા ચાર રાજ આપણને મળ્યા છે. એમાંથી કયો રાજ આપણને હૃદયમાં વસ્યો એની તપાસણી કરવાની જરૂર ન હોય. આપણા વ્યવહારથી આપણે સમજી શકીએ કે ક્યાં ચૂકીએ છીએ. પણ એનાથી પણ વિશેષ જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે મિત્રો મળ્યા ને કલ્યાણ મિત્રો, જેના સંપર્કથી જેના સહયોગથી જેના સાથથી આપણને સારા માર્ગે લઈ જાય, સારા કાર્યો કરાવે, એમાં પ્રેરણા આપે, આપણી ભૂલ થાય તો કપકો પણ આપે, કંપની પણ માણે અને મુશ્કેલી હોય તો પડખે આવીને ઊભા પણ રહે. આ મિત્રો છે ને આપણા જીવનના સૌથી મોટામાં મોટા આધારધિરાજ છે. કે કંઈ પણ વાત કહેવી હોય એની પાસે થાય, એને કંઈ પણ કહેવું તો આપણને કહી શકે અને એના થકી આ આયોજન જ્યારે સફળ થયું છે ત્યારે એ સફળના પાયામાં મિત્રો તો છે, સાથે શરદભાઈની ભાવના બંનેનો સુમેળ થયો, એક આ આયોજન થયું આપણે માટે. અને એમાં સર્વોપરી કોઈ પણ હોય તો ગમે તેનો કદાચ આપણી પાસે સમય હશે કે નહીં હોય, કામ હશે કે નહીં હોય, ઈચ્છા હશે તો ન પણ આવી શકો અને છેલ્લી ઘડીએ આવવાનું બની પણ જાય. પુણ્યનો યોગ છે આપણો અને એટલે આપ સૌ પધાર્યા છો ને એ પણ આ પ્રસંગ માટેના સૌથી મોટા આધાર છો કે એને તો લઈ જવા હોય પણ કોઈ આવે નહીં તો શું કરે, અને આપણે આવો તો કોઈ લઈ જતા હોય તો શું કરીએ. એટલે આ બધી વાતોનો સુમેળ જ્યારે થયો છે ને ત્યારે આપણે એક સરસ મજાની વાતોના એવા ભાવથી ઉગમી શકીએ, માણી શકીએ. જે પણ આવ્યા છે ને એ મારા મનના માનેલા છે, મારા પ્રેમી છે, મારા શુભચિંતક છે, મારા વતનવાસીઓ છે, મારા પરિવારજનો છે, મારા ગામવાળા છે, મારા પડોશી છે. આ અનેક રીતે અનેક ક્ષેત્રે આ બધા જ આપણને ભગવાન રૂપે મળે છે. ધર્મ તપસ્યામાં નથી સમાય, ધર્મ પૂજા સેવામાં નથી સમાય. ધર્મના ક્ષેત્રો કેટલાય છે. પહેલું ક્ષેત્ર આપણે જોયું જૈન શાસનની અધિષ્ઠા તરીકે જીવ થયા. આવા અનેક ક્ષેત્રો છે જ્યાં ધર્મ સમાયેલો છે. તો સાચા ભાવથી થતા કાર્યોને સફળતા મળે એટલે આજનું આયોજન ખાસ કરીને તમે ગમે તેટલી શ્રદ્ધાએ ના હોય, તમારી સાથે કામ કરવામાં કોઈ ક્યાંય નથી. હવે તમારી અનુમોદના કરવાનો આ બધાનો અધિકાર છે એ તમે છીનવી નથી શકતા કોઈ પણ કિંમતે. ખૂબ જ માનપૂર્વક બહુમાનપૂર્વક કોઈ મોટી લાખો કરોડની વ્યક્તિ તમારા ચરણે નથી થતી, પોતાની લાગણીઓને વાચા આપી છે, એક પ્રેમને તમારી સાથે વ્યક્ત કરવો છે અને તમારું મનોબળ વધારવું છે. તમે ગમે ત્યારે અમે તમારા પ્રસંગે હાજર છીએ. એટલે ખુશી, રાજી ખુશીથી, આનંદથી તમારે આ બહુમાનને સ્વીકારવાનું છે. આપણે બહુમાન કહીએ, સન્માન કહીએ, અનુમોદના કહીએ, જે કહીએ એના જો જે પણ લોકો બહુમાન કરશે ને તિલકની વાત કરો ને તો
તો તિલક કરે એટલે આંગળી કૂકો વળી કરવી જ પડે. તિલક કરાવે એને પણ બધું આવી ગયું. કયો ચાલો તો આપણે ભગવાન શરૂઆત કરી. પહેલા જેમને જેમને સ્પીચ આપી છે ને ખાસ તો જેને વિશ્વભાઈને હંમેશા તો કહેવા माननीय मातुश्री सुभद्राबेन कांतिलाल जोशी परिवार तथा सुश्रावक माननीय कमलाइन ने माननीय श्री शरद कुमार बेन नैना चिरंजीवभाई जेनित तथा परिवाરના વડીલો જીન શાસનને પામવાનું અને અન્યને પમાડવાનું એક ઉત્તમ કાર્ય એટલે તીર્થ સ્પર્શના તીર્થ વંદના અને એ માટેનું મંગલ આયોજન એટલે તીર્થયાત્રા દેવગુરુની કૃપા અને શુભ નિમિત્તો થકી દરેક કાર્યો શુભ અને મંગલ કરનારા થતા હોય છે. ચિરંજીવબેન માનસી તથા મિરાજકુમારના લગ્ન પ્રસંગ નિમિત્તે આવા સુંદર યાત્રા પ્રવાસનું આયોજન ખરેખર અનુમોદનીય છે. યાત્રા પ્રવાસ દરમિયાન અનેક તીર્થોની સ્પર્શના અને જીન ભક્તિ દ્વારા લક્ષ્મીનો સદુપયોગ એ પુણ્યનું સર્જન કરનારું છે. આ મહાન તીર્થોની યાત્રા દ્વારા સર્વે યાત્રિકોને પ્રભુ મિલનનો અનેરો લાભ મળ્યો તેમાં આપ નિમિત્ત બન્યા છો. તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને પરિવારની ભૂરી અનુમોદના. આ યાત્રા પ્રવાસ દરેકને શુભ નીવડે અને દરેકને પરમ પદની પ્રાપ્તિ માટેની યાત્રાના બળ આપનારું બની રહે તેની શુભ મંગલ કામના. આપનું શેષ જીવન દીર્ઘાયુ અને સુખ સમૃદ્ધિ આપનારું બની રહે અને શાસનના કાર્યોમાં નિમિત્ત બની આપ ઉત્કૃષ્ટ અને અનુમોદનીય કાર્યો કરતા રહો એવી પરમાત્મા પાસે પ્રાર્થના. પંકજભાઈ, રશ્મિતભાઈ, વિકીભાઈ, આ યાત્રા પ્રવાસને સફળ બનાવવા માટે આપના સહકાર બદલ આપની ખૂબ ખૂબ અનુમોદના. તથા જીનીભાઈના પ્રક્ષાલ ગ્રુપના દરેક ભાઈઓનો સહકાર આપવા બદલ ખૂબ ખૂબ અનુમોદના. આપના સ્નેહીજનો અને દરેક યાત્રિકોના વતી ફરી અનુમોદના. શનિવાર મહાવદ 9 તારીખ 22/2/2025 અને ખાસ એની માટેની ખાસ ખૂબ ખૂબ અનુમોદના જણાવી. હમણાં અહીંયા ચાલો 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 2 મિનિટ ત્યાંથી હવે ઉભા થાઓ પેલો ક્યારે ક્યાં પહોંચી જાય ખબર ન પડે. એ પાછા દરેક જગ્યાએ પોતે ઝેરોક્સ ક્યાંય અને ખરેખર ખૂબ જ હૃદયમાં કર્મ પણ એટલો સમાયેલો છે, વસાવેલો છે ખૂબ જ. અને શુદ્ધ ભાવ સાથે એમને આખી મહેનત કરી છે. કોઈને 2 શબ્દ પડવા લાગે તો પડે લાગે પણ પહેલા ટાઈમમાં બીજી બધી આ રીતે વાત કરવી એક નિષ્ઠાવાન અને નિષ્પક્ષ માણસ હોય કરી શકે. બીજી વાત પ્લીઝ 2 મિનિટ અને જીવનભર વજન આટલું જાળવી રાખે હજી સુધી કપડા થાય છે. એક સરસ ખૂબ જ સરસ આયોજન થઈ શકાય અને બધાએ કહી દીધું છે વધારે ટાઈમ નહીં લો પણ આ આયોજનની પાછળ જે બહુ પરિવારનો છે ને આજે તમને કોઈએ નહીં જોયો કેમ કે તમે રેડી પ્લેટફોર્મ પર આવ્યા છો. તમને આમંત્રણ આવ્યું તમે હા પાડ્યું પણ જેમ કીધું ને પરેશભાઈને અમને પણ કીધું કે ભાવ જે પડેલા છે ને કોઈ પણ આયોજન આ ભાવથી થાય છે. પૈસા વાપરવા વાળા ઘણા હોય, ઘણા પાસે પૈસા હોય પણ આવો ભાવ થયો અને એ પણ પાછું નિમિત્ત થયું માનસીબેનના લગ્ન પ્રસંગ. ઘણા લગ્ન પ્રસંગ જોયા, ઘણા હવે તો ઘણું ચાલ્યું છે. અત્યારે જોઈએ તો લગભગ લગ્ન જ હતા. છેલ્લા મહિનાથી એકાદ લગ્ન ચાલતા હતા પણ ડીજે સંગીત એટલે અમુક વાર તો એવું લાગે કે પૈસા છે ને દેખાડો છે એવું છે. પણ આ જે પૈસા વાપર્યા છે દિલથી કહેવાનું મન થાય કે આ નિમિત્તે આવું લગભગ બહુ ઓછું જોયું હશે. કદાચ પૂજન ઘણા જ ભણાવવા વાળા છે પણ પૂજનમાં આપણે ક્યારે જઈએ છીએ ખબર છે? તમને આમંત્રણ આવે છે ને તમને હાજરી પુરાવા પૂરતું જવું પડે છે કે ભાઈ આવ્યું છે તો આપણે હાજરી પુરાવી દઈએ. જમ્યા, મોઢું બતાવ્યું અને હાઈલા. પણ આ આયોજનનો ફાયદો શું થયો? 3 દિવસ આ પરિવાર સાથે રહ્યો. તમે લગ્નમાં પણ ગયા હશો તો પણ તમે સાથે નહીં રહ્યા કે કલાક 2 કલાક 3 કલાક ગયા હશો, મળ્યા હશો, જમ્યા હશો, નીકળી ગયા હશો પણ આ આખા પરિવારને સાથે રાખો
અને આ એવા ભાવ થવા એને પહેલા જ કહી દીધું હતું. જ્યારે એમની દીકરીનું હજી ગોતવાનું ચાલુ હતું ત્યારે મને મારા સંપર્કમાં લગભગ વર્ષથી અમે છીએ, પણ ત્યારથી ખબર નહીં ઋણાનુબંધ એટલો સારો છે, સ્વભાવ મળે છે અને દિલ ચૂંટી વાત પણ કરે, પણ ત્યારે જ કહી દીધું હતું. હજી ત્યારે તો એટલી ઓળખાણ પણ નહોતી આખા ગ્રુપને, ત્યારે કહી દીધું. ત્યારે તો હજી એવા સંબંધ નહોતા કે મારી દીકરીનું જ્યારે પણ થાય આ યાત્રા પ્રવાસ મારે કરવાનો છે અને તમારે બધાએ આવવાનું છે. આ ભાવ ત્યારે સ્વરૂપ થાય ફૂલની ઓથોરિટી સાથે, કોઈ લિમિટ ક્યાંય નથી આવી. આજે તમે ક્યાંય પણ કરો તો એક કોઈને પણ કહો તો ભલે કામ કરવા માટે બીજાને જ કહેવું પડે, કેમ કે પરિવાર હોય કોઈ પણ હોય આવેદન કરવું હોય તો બીજાને કહેવું પડે, પણ ક્યાંય લિમિટ નથી આપી કે મારે આટલા સુધી કરવું છે, આ બજેટમાં કરવું છે. અને હરેક યાત્રિકો કેમ સચવાય ખાલી એક જ વાત હતી. એટલે આ બેવના ભાવ અને મહેનત જયદીપભાઈની આજે મારું નામ છે ખોટા ઓલામાં ચડાવી દીધું છે, કાઈ નથી કર્યું. જોયેલું બોલ્યા જોયું છે એટલે તમે ગાડાની નીચે અનુભવેલું જોયેલું જ બોલ્યા. તમે 3 દિવસ જ મને જોયું ને. આ મહેનત 30 દિવસ પહેલાની હતી. આ ગાડા નીચે ખાલી હતો જે છે એક પોઈન્ટ કોમ્પ્યુટર પર રોજે આટલું ફોલો કરવાનું, રોજને કેટલા દી હું કરું છું એટલે મને ખબર છે, હું આમનામ નથી. આટલી મહેનત કરી છે હરેક વસ્તુનો. અને એનો જે મને પહેલી વાર બોલાવ્યો હતો ને, એનો મેં જ્યારે પ્રોગ્રામ સાંભળ્યો હતો મેં કીધું ભાઈ ગાંડો થઈ ગયો. પહેલી વાત તો હું તમને સાચી કહું કે આ બધા યાત્રિકોનો સૌથી પહેલા હું આભાર માનું છું, બધાની અનુમોદના કરું છું. પહેલો જે હેપ્ટિક પ્રોગ્રામ હતો 3:30 ઉઠ્યા હતા, બરાબર છે. 3:30 કાલનો જે આપણો કિલોમીટર હતો 300 કિલોમીટર, 3:30 ઉઠીને 300 કિલોમીટર રન કર્યું. મેં કીધું ભાઈ તું ભલે લખ વાંધો નહીં, લખવા તારું કેટલું થાય છે હું જોઉં છું. એટલે આ યાત્રિકોનો પણ હેડ્સ ઓફ છે. આટલું યાત્રિકો આવું કોઈ આવી રીતે કોપરેટ જે બધાએ કર્યું તો બહુ સરસ છે કે આખો આટલું જે આયોજન 3:30 ઉઠી અને આપણે હરેક વસ્તુ લીધી, હરેક જગ્યાએ ટાઈમ પર પહોંચ્યા પાછા, અને કોઈ યાત્રી કે એમનાથી કોઈ ફરિયાદ નથી કરી. અહીં પહોંચવા બદલ આ વોલેન્ટિયરોનો આભાર. ના ના ના, તમે લોકોએ જે એક એક વસ્તુની જે મહેનત કરીને ગોઠવેલું હતું ને, કોઈ શબ્દ જ નથી. કોઈ શબ્દ જ નથી. અને 3 વસ્તુનો મારે આજે ખાસ આભાર માનવો છે કે સૌથી પહેલા જે દેવગુરુ, જો ભગવાનની ઈચ્છા ન હોય તો આ આયોજન કોઈ પોસિબલ નથી. એ દાદાની અસીમ કૃપા મેં જોઈ, આપ તો ફીલ કરી. ચિંતામણી દાદાની તો છે 6% અમારે ત્યાં, એના વગર કોઈ આયોજન અમારું શક્ય, મારું પર્સનલ માનવું છે એની વગર અમારું કોઈ આયોજન સફળ ન થતું. પણ આજે 3 ધુરંધરો દાદા કહેવાય છે. જીરાવાલા સૌથી પહેલા શંખેશ્વર પાર્શ્વનાથ દાદા અંદર, પછી જીરાવાલા પાર્શ્વનાથ, સુલતાન પાર્શ્વનાથ, અને કાલે આપણે જઈશું પલ્લવિયા પાર્શ્વનાથ. 4 મૂળ સ્થાન આવા પાર્શ્વનાથ. અને આપણે ગુજરાતની બોર્ડરથી રાજસ્થાનમાં આવ્યા, રાજસ્થાનની પાછા અમદાવાદ જવા. એટલે આવા હેક્ટિક પ્રોગ્રામમાં પણ આપ દરેકની પ્રસન્નતા, એટલે આ દેવગુરુની કૃપા. સેકન્ડ વસ્તુ આપણને ચકાચક દાદા પણ મળ્યા ભગવાન સાથે. હા, એટલે મારા સાહેબનો કોઈ 2 મારા સાહેબનો સહયોગ થયો. સવારે પણ એક મારા સાહેબને ભાગલિક સંભળાવ્યો, એ પણ મોટા મારા સાહેબ હતા, સુરી મારા સાહેબ સાથે ચકાચક દાદાનો વાસક છે બધા પર પડ્યો. અને ત્રીજું સાથે આજે આપણે જીવદાન, એટલે હરેક વસ્તુ આપણે, અને સાથે મણિપત્ર દેવ ગુરુ સાથે આપણે દેવ પણ છે, મણિપત્ર વીનું પણ છે. એટલે આ બધું જોગાનું જો ગોઠવાય. એટલે પહેલો આભાર આપણે દાદાનો માન્ય. બીજો યાદ રાખ, જે મને તો તમે આમનામ ફસાયો છે, બાકી આ વિનીતભાઈનો ને પરેશભાઈને બધાનો સાથ સહકાર હરેક વોલેન્ટિયરનો, એની વગર પણ ના થાય. આજે આયોજન એમને કરવું હોય પણ એની વગર પણ ના થાય. અને ત્રીજો તમે દરેક બધું હોય પણ યાત્રિકો ન હોય તો એ પણ મત નથી. એટલે ખાસ દરેકની અનુમોદના. અને કાંઈ પણ પૂછ્યું અમારાથી પણ થઈ ગયો કાર્યકરથી તો ઈચ્છા બી ટુકડા. અને શરદભાઈને મેં કીધેલું છે, તમે પણ કીધું, એમણે જ્યારે પહેલો પ્રોગ્રામ કર્યો તો ત્યારે મેં કીધું હતું આ ખાલી શરૂઆત છે, આગળ તમારે સેટ થવાનું છે, આગળ તમારે શરીર માલિક કાઢવાનો છે. એટલે આપણે એમાં આશીર્વાદ આપીએ. હવે જો ભાવિક કે બધા મજા આવી ને, અને બધા સેટ થઈ ગયા છે. હવે શરદભાઈ તમારાથી સેટ થઈ ગયા છે અને તમારું પુણ્ય છે જ. અને જેનું હવે વધવાનું છે, આ એક છે એનો 2 થવાનો છે. અને તમને આ પ્રસંગ જોતા જ હોય છે. એટલે અત્યારથી આ તૈયારી રાખજો કે આપણે આવતા વર્ષે અને 2 વર્ષે શરીર માલિક સંઘ નીકળે, આપણે એક જરા આશીર્વાદ કઈ ભૂલચૂક થઈ તો ઈચ્છા નહીં. કયો આજના યુવાનો કયો મોટો અવગુણ 1 મિનિટની ક્ષમતા નથી હોતી. માતા પિતાની વાત સાચી હોય તો તમે ચૂપ બેસો,
અમને ખબર છે મને ક્યારે એના મોટે શબ્દ નથી સાંભળે અને જ્યારે જ્યારે જે મળે પણ જે પ્રશ્નો પૂછ્યા જે કામ સોંપ્યું કાંઈ પણ ખૂબ શાંતિથી જવાબ આપ્યા છે. ક્ષમતા અને સમાધિ તમારા કાર્યને કોઈ નિષ્ફળ થવા દે અને બીજો મારે માટે બી ગૌરવની વાત એ છે એમનો પરિવાર ગોપાળજી કેશવજી પરિવાર ડાઠા. ગોપાળજી કેશવજી પરિવાર સિવાય ડાઠામાં લગભગ 550 થી 600 રસોડા છે, ઘર છે. પણ ગોપાળજી કેશવજી પરિવારના દીકરા દીકરીઓ પુત્ર પુત્રવધુ દીકરી જમાય એ બધાથી બહાર કોઈ પડે તો શિરીષા લોકોની સાથે આવ્યો છે. મને આમંત્રણ મળ્યું છે. મને ગર્વ એવી વાત છે આટલા બધા ઘરો ડાઠાના એમાં મને અને મારા વાઈફને મને નિમંત્રિત કર્યા. કેટલા સમય પહેલાથી મને કહે છે તમારે આવવાનું છે અને આવવાનો એનો આનંદ પણ આજે માણી રહ્યો છું. અને આપણા એમાં કોઈ ફરક ક્યારે નથી પડતો. આપણે બહુમાનની શરૂઆત કરીએ છીએ પણ યારી તમારી પાસે આવી રહ્યું છે જે કરવાનું હોય એના નામથી શરૂઆત કરીએ. પણ એ પહેલાં જો કોઈને ખાસ બે શબ્દોમાં કાંઈ પણ કહેવાની છે સગતભાઈને કહેવાનું. આમ તો શરદભાઈ એટલે અમારા કલ્યાણ મિત્ર. ફક્ત ચા પાણી હતું, નાગદેવમાં ભેગા થવાનું, ફિક્સ ટાઈમે ચા પીવાની, એ અમારું ગ્રુપ. અમે આમ તો 5-6 જણા છીએ પણ 3 જણની અનુકૂળતા હતી એટલે અમે 3 જણ જ આવી શક્યા છીએ. પણ શરદભાઈ જ્યારે બી મળે ત્યારે એના ભાવ મારે અટકમ કરાવવા છે, મારે જાત્રા કરાવવી છે. આ ભલે આનંદ કે 1 વર્ષથી, બાકી આ ભાવ તો અમને તો 3-4 વર્ષથી એને કીધેલા કે હિતેશભાઈ આ થાય એટલે મારે આમ કરવું, આ થાય એટલે મારે આમ કરવું. એટલે ભાવ ઘણા ના હોય પણ એ ભાવમાં ભક્તિ બને ને ત્યારે એ આયોજનો સરસ, સફળ અને સારા છે. એટલે પરિવારની ખૂબ ખૂબ અનુમોદના કે દરેક એની ઈચ્છાઓ પૂરી થાય. એ પૂરી કરવામાં ફક્ત એકલાનું નથી ચાલતું, આખા પરિવારનો સપોર્ટ, સાથ, સહકાર હોય ત્યારે આ બધું થાય. અને ખાસ કરીને એમના સ્થાનિકા નૈનાબેન, આ બધાએ કીધું હું વધારે નથી બોલતો, એમના ભાવ એનાથી પણ ડબલ સારા અને આજના કાળમાં બહુ ઓછું બને એવા એમના સુપુત્ર જેનિલ. મેં તો ઘણા વખાણ સાંભળ્યા છે એમના, વધારે નહીં બોલું પણ એમના મોઢે આપણે સાંભળે ને કે આ કાળમાં આવા દીકરા હોય, કદાચ મારો પણ ન હોય. મને એને કીધું, આજ ભલે હું કહું છું તમને કહી જ દઉં, એમ કે મને કે હિતેશભાઈ જેનિલ મારા પગ દાબ્યા વગર સૂવે નહીં. ત્યારે મને ઘણી વખત થાય કે આ કાળમાં એન્જિનિયરિંગ ભણેલો, સારામાં સારી જોબ, સારામાં સારું પેકેજ, આ કાળમાં આવા પુત્ર મળે ખરા. આ બહુ પુણ્ય હોય ને ત્યારે આ બધું અને ત્યારે આવા કાર્યો કરી શકાય. નહીં તો ઘણી વખત આપણી પોતાની ઈચ્છા હોય, મારે આટલા વાપરવા છે, મારે આમ કરવું છે, દીકરો અટકાવી દે, પપ્પા તમારે કરવું હોય તો કરો, મારે તો યુરોપની ટૂર મારવી છે, મારે આ કરવું છે. આ કાળમાં અત્યારે દરેકને યુરોપની ટૂરો મારવી પણ જાત્રાનું નામ આવે તો જો પરિવારમાં આવા સંસ્કારી પુત્રો હશે, આપણા ઘરના સંસ્કાર હશે અને આપણું કોઈ પુણ્ય હશે દયાવાનું, તો જ આ વસ્તુ શક્ય બનશે. હું તો કહું છું કે આવો પરિવાર આપણને મળ્યો છે અને એ બાને આપણે બધા જાત્રા કરવા મળી. ખૂબ ખૂબ અનુમોદના. ભવિષ્યમાં એમની દરેક ઈચ્છાઓ સારી આવી બધી પૂર્ણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સારામાં સારું પાત્ર યોગ્ય મળે એવી આપણે જીરાવના 5 દાદાને, શંકેશ્વર 5 દાદાને પ્રાર્થના કરીએ જેથી કરીને આ ઘરની જે યુનિટી છે એ જળવાય રહે. હવે એક ખાસ વાત, તમને જબરજસ્ત ઉમંગ હતો, જબરજસ્ત. પણ મેં ઉમંગ જે અનુભવ્યો મોનિટર સિવાયની વાત કરું છું તો એને વિનંતી કરું કે 2 મિનિટ માટે પણ આવે નીતિન અથવા બિપિન પ્લીઝ. આપણા અમારી સાથેના ડાક્ટરના કોઈ પણ આયોજનના અમારા કલ્યાણ મિત્રો છે, પરમ મિત્રો છે અને અમારી સાથે માન સન્માન સાથે વ્યવહાર કરે છે. બધા નાના મોટા કોઈ પણ ફંક્શનો શીર્ષ આ એવા દીકરા છે બધા.
નિશાળી વધારે નહીં ખોગાય. હું તમને બધાને ખાલી એક જ કહીશ, આ બધામાં હવે આગળ બધા બધું જ કહી દીધું છે. એટલે હું એક જ શરદભાઈને હવે કહું છું કે માનસી વખતે એમને જે આ પ્રસંગ કર્યો એ માની વખતે શરીફવાળી સંઘ હમણાં ઘણા કિસ્સા બન્યા છે. શરીફવાળી સંઘમાં જોડા બની ગયા હોય, 99માં જોડા બન્યા હોય, જોડી બની જાય. ઘણી વખત બન્યું છે. એટલે સરકાર ધર્મવાળા સરકારી આત્મભાવનાવાળા હોય તો બની શકે એવું નથી. સમજ્યા? એટલે આ સરસ મજાનો સંઘ બેઠો સંઘમાં બની જાય તો બધા એક જ લાઈન કહી અને આપણે શરૂઆત કરી છે. સોરી પ્રણામ પરિવારજનો. શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન, જીરાલા પાર્શ્વનાથ ભગવાન, ગુરુદેવ જેમની નિશાળમાં આપણે આ યાત્રાની શરૂઆત કરી. ખરેખર બધું જ સુમગમ એકદમ ગોઠવાઈ ગયું. તે એટલે જ્યાં તીર્થંકરો અને અન્ય ત્યાગી પુરુષોનું સાનિધ્ય પામેલું સ્થાન એટલે કહેવાય તે. આપણામાં તો ધર્મને જ તીર્થંકર કહેવાય છે અને ધર્મને જ તીર્થ કહેવાય છે. સત્ય, અહિંસા, ચિત્તની પ્રસન્નતા અને બ્રહ્મચર્યનું પાલન કરાવે એ ધામ એટલે આપણામાં કહેવાય છે અન્ય સ્થાનિક ઉત્તમ પાપમ તીર્થ સ્થાને વિનશ્ય, તીર્થ સ્થાનિક ઉત્તમ પાપમ વજ્રલેપો અવશ્ય. અર્થાત અન્ય સ્થાન પર કરેલા પાપ એ તીર્થ સ્થળે આવીને ધોવાઈ શકે, પણ તીર્થોમાં કરેલા પાપ એ વજ્રના જેવું નથી. અને હું 100% માનું છું કે બધાએ તેના પાપ ધોયા હશે. બરાબર? કદાચ તમે લોકોએ સાંભળ્યું હશે ગણેશ કુમાર મુનિ. એમના સસરાએ તો મુક્તિની પગડી રાખી હતી. મારા કોઈ યોગદાન વગર મને સંપત્તિની પગડી પહેરાવી દીધી. ના મેં શ્રમદાન આપ્યું છે, ના મેં કોઈ યોગદાન આપ્યું છે. ખરેખર કહું તો ત્યાં બેસવાની મારી લાયકાત નથી. આજે જેની મમ્મી અને પપ્પા જે મહેનત કરી છે એ બધાના જ મોઢેથી સાંભળ્યું છે અને જોયું છે. ખરેખર કહેવાય છે કે આ પરિવારમાં મને આમ ભેગો થઈને બહુ આનંદ થયો છે અને ખરેખર એક સપનું સાકાર થયું છે કે આ એક પરિવાર આવો. બધામાં માનસીને ના બધું જતા, જેટલું જેરીને ભોગ આપ્યો છે, જેટલું મમ્મીએ ભોગ આપ્યો છે, એટલું પપ્પાએ ભોગ આપ્યો છે, માનસીએ પણ એટલું જ આપ્યું છે. માનસી પડદાના પાછળની ખેલાડી છે. હવે એ રડે ને એટલે મારે બધું નથી પણ અનુમોદના પપ્પા તમારી ઈચ્છા છે કે અનુમોદના લોકોથી આપણે સ્વીકારવી નહીં, એ તમારો ભાવ બરાબર છે. પણ એનાથી પણ ઉપરાંત અગર કંઈક વિચારવા જેવું છે તો પ્રશંસાથી બનશું. પ્રશંસા આપણને ધરતી ઉપર ન લઈ જાય, એનાથી બચીએ. એ મારે અને તમારે બંને સમજવાની જરૂર છે. એટલે તમે તમારું કર્તવ્ય કે તમારું જે ભાવ છે એ કર્યો, પણ એટલું ધ્યાન રાખજો કે તમારા ભાવ નીચે ઓળખનાર કે પહેલી વખત મળનારથી અત્યાર સુધીમાં ઘણા એવા હશે કે ઘાટો પર રહેવા હોય ત્યારથી ઓળખતા હોય, ઘણા માર્કેટમાં મળતા હોય ત્યારથી ઓળખતા હોય, દાઠાથી શૂન્યમાંથી સર્જન થયું છે. દાઠાની ડોબીઓ, ડોબીથી ઘાટકોપર અને ઘાટકોપરથી આ દાદા દાદા સુધી શૂન્યમાંથી સર્જન કર્યું છે. કોઈ મીન મેઘ અથાગ પુરુષાર્થ, ખૂબ જ વિજય નમ્રતા, દરેકની સાથે હળીમળીને રહેવું, બહુમાન પર દરેકે બોલાવો. આ ગુણ એના જીવનમાં જીવંત રહેશે, કારણ કે ગણતૃતિમાં મળો છો. આવા એક શરદ માટે ફરી જોરદાર તાળી. દરેક મારા પરિવાર તથા અમારી યાત્રામાં જોડાય
મારા દરેક શુભચિંતક તથા સ્નેહો તથા મારા મિત્રો, આ નાનકડી યાત્રામાં તમે દરેક સમય કાઢીને આવ્યા એ બદલ હું અમારો પરિવાર દરેકનો ખૂબ ખૂબ ઋણી છું અને ભવિષ્યમાં પણ આવા સારા કાર્યોમાં તમારો દરેકનો સાથ અને સહકાર આપતા રહેશો એવી આશા રાખું છું. ખાસ કરીને અમોને પંકજભાઈ, વિકીભાઈ, રશ્મિનભાઈ તથા દરેક ચિરાગભાઈ તથા દરેક મારા મિત્રોએ ખૂબ જ સાથ અને સહકાર આપેલ છે અને તથા બીજા દરેક મારા કુટુંબ પરિવારે પણ મને દરેક વસ્તુમાં સાથ સહકાર આપેલ છે અને અમે ગમે તેને ક્યારે પણ કોઈને ફોન કરે કોઈ કામને ના નથી પાડી અને અમે પંકજભાઈને કે વિકીભાઈને કે રશ્મિનભાઈને એથી ફોન કરીએ અને 1 મિનિટમાં જવાબ મળે, થઈ ગયું. 1 જ મિનિટમાં રિઝલ્ટ એનો આપી દે, થઈ ગયું. બીજી મિનિટમાં કોઈ એનો ઓલો જ નહીં. ને અમારા કાર્યથી અને બીજું અમારા કાર્યકર્તાથી કોઈ પણને કાંઈ પણ કવાઈ ગયું હોય, અમારે રાખવામાં કાંઈ અમારાથી કાંઈ તકલીફ થઈ હોય તો મને જાણતા પણ તમને કોઈ બી કાંઈ થયું હોય તો અમે અમારા પરિવાર વતી, અમારા કાર્યકર મિત્રો વતી દરેકની પાસે હું મિચ્છામી કરું. આ કાર્યમાં મારા દેવગુરુ અને ભગવાન ઉપર મને અતિ શ્રદ્ધા. ક્યારે બી મને તકલીફ પડે ત્યારે એક ધ્યાનથી મારા જે ભગવાન છે એને ધ્યાનથી કરું ત્યારે 1 મિનિટે મને જવાબ આપી દે છે કે આમ તો આગળ વાત, આમ પાછળ વાત. ત્યારે 1 મિનિટે જે જવાબ મળે એ વસ્તુ આગળ વધું છું અને મારું કાર્ય થઈ જ જાય છે. એમાં કોઈ મીનમેટ નથી. આજની તારીખમાં ભગવાન સાક્ષાત છે, એમાં કોઈ મીનમેટ નથી. અને બીજું વધારે કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો. થોડી થોડી મારે એક વાત યાદ આવે. શરદભાઈ વિશાળ રહેવાનું ડોંબીવલી અને સગાઈ વાલકેશ્વરની દીકરી સાથે. વાત સમજાય છે? રહેવાનું ડોંબીવલી અને વાલકેશ્વરની દીકરી આ ઘરમાં આવે. કઈ મુદ્દા વિચાર લોકોએ કર્યા હોય. હાયર એજ્યુકેશન અને હાયર લેવલ પર રહેનાર પરિવારનું સંતાન ધર્મપ્રેમી, વિનય વિવેકી, નમ્રતાવાળું 99 પ્રકાર ન હોય, સંસ્કારની પણ તમામ સદગુણોનો ભંડાર આટલા વર્ષોથી અમે માણ્યો છે. પરિવારની સાથેની ઓળખાણ તો મારે એના લગ્નમાં થઈ, માનસીના લગ્નમાં, પણ આ સંસ્કાર લઈને વાલકેશ્વરથી આવેલી દીકરી જો આટલી હળી મળીને વિનય વિવેક, નમ્રતાપૂર્વક રહેતી હોય તો એ પરિવારનો પણ ગુણ ધર્મ લઈને આવે છે. પરિવારનો સંસ્કાર વારસો ઘડિયાળમાં દાખલો આવ્યા હોય તો વસ્તુ અલગ છે. આ પરિવારનો સંસ્કાર વારસો લઈને આવેલી આ લઈને એટલે જીવનમાં ક્યારે સત્કાર્યો સારા કામ કરવા માટે ના નથી પાડી એ આ લઈને. ને હવે જે રીતે માટે વિનંતી કરું કે શબ્દ સચ પોતાની લાગણીઓને વાચા આપે. અત્યારે કોઈ બીજી ડિમાન્ડ નહીં કરતું. આપ સૌનો વધારે ટાઈમ નહીં લો પણ બે શબ્દ કહીશ. સૌથી પહેલાં તો મને ગર્વ થાય છે કે મને આવા મમ્મી પપ્પાને, બેનને, જીજુ, મહિલા કે જેથી આ બધા કાર્યો સિદ્ધ થાય છે. બીજું કોઈ પણ મોટા કાર્ય હોય તો સગાનો તો સાથ હોય, ભાઈ બહેન, મામા મામી, કાકા કાકી, માસા માસી, દાદા દાદીનો તો સાથ હોય. અને એની અલાવા જે અમને સાથ જે નજીકના દોસ્તારોને એમનો સપોર્ટ જે મળ્યો છે એમાં મારી પાસે કોઈ શબ્દ નથી. જેવી રીતે કે અમારા ઘાટુભાઈના પક્ષાલ ગ્રુપ, યા તો પછી ડોંગરીના ગ્રુપ, યા તો પછી પપ્પાના ફ્રેન્ડ સર્કલ, યા તો મારા ફ્રેન્ડ સર્કલ, એમનો જે સપોર્ટ મળ્યો છે એમાં મારી પાસે કોઈ શબ્દ નથી કહેવા માટે. ને એના ઉપર પણ આપણે મતલબ દેશ ચલાવવો તો મોદી એકલો કાફી નથી, એની નીચે પણ માણસો હોવા જોઈએ. એવી રીતે પણ આ જે યાત્રા લાવ્યા છે એક માણસથી તો આ થાય નહીં. એવી રીતે જ પપ્પા તો મોદી છે પણ એના નીચે ફાઇનાન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર કે ડિફેન્સ મિનિસ્ટર હોય. હવે ફાઇનાન્સ મિનિસ્ટરમાં રશ્મિનભાઈ, હોમ મિનિસ્ટરમાં પંકજભાઈ અને ડિફેન્સ મિનિસ્ટરમાં વિકીભાઈ. એના જે પણ થયું છે એ બધું એને શ્રેય જાય છે. બસ માહિતી યા મારી ફેમિલીથી કાંઈ પણ અવિનય કે અવિવેક થયો હોય તો પૂછ્યા નહીં. મને ચોખ્ખું ગુજરાતી નથી
આવડતું કે મારું ઇંગ્લિશ ગુજરાતી મિક્સ હશે એ માટે પહેલાથી જ સોરી કહું છું વિચાર આ કન્ડિશન કરી હતી વિરાજકુમાર સાથે તો બધાને પ્રણામ ને જે તપસ્વીઓ એને સુખ છો. હું પહેલાં શરૂઆત કરવા માંગુ છું મમ્મી પપ્પાથી. હું લકી છું કે આ ઘરમાં મેં જન્મ લીધો. સોરી તમારો ટાઈમ થોડોક વધુ લઈ લઈશ 2-5 મિનિટ પણ હું એટલું જ કહીશ હું બહુ લકી છું કે આ ઘરમાં મેં જન્મ લીધો છે. ત્યાં મને આવા મા બાપ મળ્યા છે કેમ કે મેં શાયદ કોઈ લાસ્ટ જન્મમાં કોઈ પુણ્ય કર્યું હશે કે એમાં મને આવું ઘરમાં મને જન્મ થયો છે મારો. અને હું કેટલી પણ ખૂબ ખૂબ અનુમોદના કરું છું. જેટલું પણ કરીશ એટલું ઓછું છે. જેટલું ઋણ ચૂકાવીશ એ નહીં થાય. આ જન્મમાં તો મારી પાસેથી ઇમ્પોસિબલ છે કે હું ઋણ ચૂકાવી પણ શકીશ તમારા બહેનો ને મારા ભાઈનો પણ છે નાનો મારાથી પણ હવે તો મારો મોટો ભાઈ રહ્યો છે. મને ક્યારે સ્ટાર્ટિંગમાં ફ્રેન્ડ જેવું ફીલ ક્યારે થયું જ નથી કે મારો કોઈ ફ્રેન્ડ ન હોય એવું. કેમ કે મારી સાથે હંમેશા મારો ભાઈ એઝ અ વેલવિશર કહું યા બેસ્ટ ફ્રેન્ડ કહું કાંઈ પણ કોઈ બધો એ જ હતો મારો. મમ્મી પપ્પા પછી કંઈ સિક્રેટ શેર કર્યું હોય કાંઈ હોય મમ્મી ન હોય તો પપ્પા, પપ્પા ન માને તો ભાઈ. મારું પૂરું થઈ જ જાય વિશ. મારું એવું થયું જ નથી આજ સુધી કે વિશ પૂરી ન થઈ હોય. તો હતો તો એ લોકો ટેન્શન મારી માટે તો ઇમ્પોસિબલ છે વિચારવું પણ. કેમ કે આજના ઓલામાં મેં કોઈના મમ્મી પપ્પાને જોયું નથી કે એમના દીકરી માટે યા દીકરા માટે આવું કોઈ પ્રસંગ આવે. કોઈક સંમેલન કરીને ગેટ ટુગેધર કરી લેશે પણ એમાં આવી રીતે કરવું એટલે હું ખૂબ ખૂબ અનુમોદના છું. બહુ જ લકી ફીલ કરું છું કે હું આમના શું કહું મારી પાસે વધુ વર્ડ્સ નથી મળતું અમને કહેવા માટે પણ હું એટલે છે થેન્ક યુ સો મચ મમ્મી પપ્પાને મારા ભાઈને જેને કે મારા લગ્ન ખુશાલીમાં આવું રાખ્યું. હું ને મિરાજ સચ્ચેમાં બહુ લકી છે. હું મિરાજને એ જ કહું કે તમે મારા લાઈફમાં આવ્યા એની પછી જે એક અલગ ઓલું થયું છે આ વસ્તુનું એનું જેટલું પણ હું કહીશ એટલું બહુ ઓછું છે. ને એમને એક જ દિવસ એ જ થયેલું હતું કે મારા સાહેબ પાસે અમે ગયા ખાલી ને જીરાવદાનું કહેવા માટે કે આવી રીતે છે લગ્ન કરવું છે. તરફથી થઈ ગયું ના કોઈ વિચારવાનું કાંઈ નહીં બસ તરફથી થઈ ગયું ને એની પછીથી જોડાઈ ગયા ચાલુ થવાનું કાર્ય માટે. એમનું સાકાર સપનું ત્યારે થયું છે જ્યારે તમે બધા આવી શક્યા છો. એની માટે ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ કરીને. અગર તમે ન હોત તો આ થાત જ નહીં. કેમ કે 1 જણથી અમારા 5 જણથી યા હું હજી કહું એના વિના થાત નહીં. તમે બધાનો સાથ સહકાર હતો. કોઈ કેન્સલ ન કરી એની માટે હું ખૂબ એક બધા અનુકૂળ રહી જાય જે અમને ઈચ્છા હતી કે એક પણ ચાહે હું ગૌશાળાનું કહું અમને બહુ જ ઈચ્છા હતી બધાને કે એકવાર લઈને જઈએ અમને. કે અમે જોયું છે બધા યાત્રીઓને લઈ જાવ. તમે જોતું તો અમે સંઘમાં આવીએ અહીંયા. ખબર નહોતી કે દાદા તમે હા પાડી જશો ને આપણે જશું ને આઈ હોપ બધાને બહુ જ મજા આવી ને આનંદ મળ્યો છે કરીને. ને મારા ભાઈએ કેટલી મહેનત કરી મને ખબર છે. હું ભલે વધુ નથી હેલ્પ કરી શકી એમને પણ હું એટલું જ કહીશ જે મમ્મી પપ્પાએ કરીને જે પાછળ ભાઈએ કર્યું છે એ શાયદ ઇમ્પોસિબલ હોત. અગર હું પણ હોત મને ખબર છે 58 વગેરે સુધી હું આ અલગ જ છે આવવાનું. હું એ જ કહીશ કે આગળ પણ આવી રીતે જ કાર્ય કરતા રહે અમે લોકો ને તમારો સાથ સહકાર મળ્યા કરે. બસ થેન્ક યુ. એક ચડિયાતો ભાવથી આટલું મોટું જીરાવલા એનાથી પણ મોટું શંખેશ્વર એનાથી પણ મોટું અને મહાત્માઓના અંદરમાં સકાશક દાદાના આશીર્વાદ મળ્યા. કેટલું લાંબુ માંડલી સંભળાયો કે કેટલા શ્લોક મંત્રો લીધા એટલે વાસ્તવિકનું મન મૂકીને બધાની પર એવો વરસાયો. એક આ બાપુ બહુ દેખાય છે ખરેખર. સવારમાં પૂજા વાસક્ષ પૂજાની લાઈનમાં હતા ને તો ચલો જલ્દી મને કાંઈ આવતા હશે અહીંયા રહેતા હશે એવું લાગ્યું મને પહેલાં તો. પછી અત્યારે હમણાં જોયા ને મેં ત્યારે ખબર પડી તમે સમય સવારમાં તો સંકેશ્વરમાં હતો યાર વ્યવસ્થામાં અત્યારે હું જાઉં છું એટલે આપણે પણ બી જોરદાર તારીથી મહેનત કરું એમના વિશે જાણ્યું મેં એટલે ખૂબ સરસ મજાના ભાવથી દરેક સહયોગ આપ્યો છે. અને હવે તમારું લિસ્ટ જેવું હોય આપ બતાવો. બીજા કોઈને કહેવાનું તમારે વિશેષ કંઈ કહેવાનું ખાવા પીવાની વસ્તુનું નામ ક્યાંય ને કાંઈ આવું જોઈએ. ચાલો
કાલે સવારે બરાબર આજે થાયકા છો ખબર છે એટલે કાલે કમ્પલસરી નથી પણ જેમને પણ વાસક્ષ પૂજા કરવી હોય તો એ 8 વાગ્યા પહેલા કરી લેજો. કાલનો ટાઈમ બરાબર સાચવજો. 7 વાગે બોલાવી કોઈ વસ્તુ નહીં થાય 8 વાગે છે. 8 વાગે આયનો કાર્ડ WhatsApp પર છે ને એ લોકો જે પણ હોય સાંભળી લો. જે પણ વક્ષાલ થાય પૂજા થાય જે પણ પેલા કાર્યક્રમ સાંભળી લો પછી તમે ડિસાઈડ કરો તમારે ક્યાં દોડવું ક્યાં જવું. બરાબર છે. સવારે આપણે 8 વાગે નવકારસી કરીને 8:30 બરાબર નીકળી જવાનું. સામાન તમારે આપી દેવાનો છે. પૂજા આપણે હું કહું છું આગળ આપણે પલ્લવીય પાર્શ્વનાથ જવાનું છે ત્યાં પૂજા કરવાની. એટલે તમને કદાચ કરવી હોય સવારે વાસક્ષ પૂજા કરવી હોય કે જે પણ કરવું હોય 8 વાગ્યા પહેલા તમે કરી શકો છો. પણ આજે આપણે લેટ થયા. આપણે બપોરે 12 12:30 નીકળવાનું હતું, આપણે 2:30 વાગે નીકળ્યા અને પછી જોયું આપણે શું શેડ્યુલ કેટલું બગડ્યું છે. અનુમોદના બધાની છે, બધાએ સપોર્ટ કર્યો છે, કોઈને પર્સનલ ઓલું નથી કરતો. પણ ટાઈમ પર જશું તો આપણને ત્યાં પલ્લવીય પાર્શ્વનાથમાં આપણને ટાઈમ મળશે. ત્યાં આપણી પાસે બપોર સુધી જમવા સુધીનો ટાઈમ છે. ટાઈમ પર પહોંચશું તો બરાબર ભક્તિ થશે. મૂળ ટાઈમ પાર્શ્વનાથમાં એક પાર્શ્વનાથ પલ્લવીય પાર્શ્વનાથ છે તો આપણને એની ભક્તિ કરવાનો લાભ મળશે. અહીંયા પૂજા નથી થઈ તો સવારે વાસક્ષ પૂજા કરી દેજો. કેવી રીતે ઉઠવું છે, કેટલો ટાઈમ આપો તમારે જોવાનું છે. નીકળવાનો ટાઈમ આપણો કાલે 8:30 ફિક્સ છે. સામાન લઈને જ ઉતરજો, અહીંયા મૂકી દેજો, પછી નવકારસી કરવા જાઓ. એવી રીતે જ કરજો. અને એક તમારી જે પૂજાની જોડ છે અને બદલવાના કપડાં એ બહાર રાખવાના છે. દવા એ જે પણ તમને આખા દિવસમાં જોતું હોય એ બધી વસ્તુ તમે સાથે રાખજો. બરાબર છે. જમીને આપણે જવાનું છે મહુડી અને મહુડીથી પછી પુનિતધામ. આપણો ચોવ્યાર પુનિતધામ છે અને ત્યાંથી આપણે અમદાવાદ જવાનું છે. કાલનો પ્રોગ્રામ આવી રીતે છે. હવે 2 દિવસ ખુશનું થઈ ગયા છે. હવે કિલોમીટરથી કોઈને મતલબ નથી એટલે હવે બધા એવાય ગયા છે એકદમ સરસ. એટલે ખાસ કાલે ટાઈમ સાચવજો. ટ્રેન પકડવાની છે બધા શેડ્યુલમાં રહે એટલે જ હું એ જ કહું છું એટલે કાલે લેટ નહીં કરતા તો સિટીનો ટ્રાફિક નડી શકે. હા કેમ કે 2 દિવસ બધા જેવું સ્ટેશનનું રિપેરિંગ ચાલુ છે. અડધો કલાક ચાલતા થશે વધારે આપણે ચોવ્યાર ટ્રેન નીકળી જવાનું છે. ગુજરાત મેલ પકડવાનું નામ બોલે છે ખાસ શાંતિથી સાંભળે. આપણે અનુમોદના કરીએ દરેકની. 100 રૂપિયા ટોટલ 500 રૂપિયાનું સંપૂજન છે. એ બી એક અનુમોદનીય કહેવાય કે ખૂબ સરસ રકમ એમાં 100 રૂપિયા શરદભાઈના પક્ષાલ ગ્રુપના ભાઈઓ અને બહેનો તરફથી. પછી એક નામ હું બોલી જાઉં છું, કદાચ કોઈનું નામ રહી ગયું ફટાફટ બોલી જાય, ટાઈમ નહીં લો વધારે. હા બોલો. 20 રૂપિયા કહું છું. 15 રૂપિયા શરદભાઈના મિત્રો ચિરાગ હિતેશભાઈ, મનોજભાઈ, લલિતભાઈ અને વિરલભાઈ. 50 રૂપિયા માતુશ્રી મધુકાંતાબેન ચતુર્ભુજભાઈ કનાડિયા. 10 રૂપિયા હંસાબેન અનંતરાય કનાડિયા. 10 રૂપિયા જોડીબેન આશિષ કુમાર શાહ. 10 રૂપિયા અશ્વિનભાઈ હેમચંદ ગાંધી હસ્તે પંક્તિ પારસકુમાર. 10 રૂપિયા નીનાબેન કીર્તિકુમાર. 20 રૂપિયા જેનિલના ફ્રેન્ડ તરફથી ધાર્મિક ભાવિક અને કેયુરભાઈ. 27 રૂપિયા જયશ્રીબેન મુકેશભાઈ શાહ માનસીના સસરા તરફથી. 5 રૂપિયા ભદ્રેશભાઈ નવીનદાસભાઈ મહેતા. 10 રૂપિયા પ્રીતિબેન હિતેશભાઈ શાહ. 10 રૂપિયા મંદાબેન રશ્મિનભાઈ શેખ. 10 રૂપિયા ગીતાબેન પ્રફુલકુમાર દોશી. 10 રૂપિયા લીલાવતીબેન રસિકલાલ શાહ અને 10 રૂપિયા પૂજાબેન વોરા માનસીની ફ્રેન્ડ. 5 રૂપિયા પંકજ બી દોશી. નીલાબેન શાહ 5 રૂપિયા. દેવેન્દ્રબેન શાહ 5 રૂપિયા. મિનલ કે દોશી 10 રૂપિયા. અરુણાબેન શાહ 5 રૂપિયા. પ્રવીણાબેન દોશી 5 રૂપિયા. રમાબેન દોશી 5 રૂપિયા. શ્રેણિક શાહ 5 રૂપિયા. શિરીષભાઈ શાહ 5 રૂપિયા. અલકાબેન શાહ 5 રૂપિયા. પ્રવીણ એસ શેઠ 5 રૂપિયા. નિલેશ દોશી 5 રૂપિયા. અમિત દોશી 10 રૂપિયા. હેતલ શાહ 5 રૂપિયા. રિકિન ગાંધી 5 રૂપિયા. અતુલ વારૈયા 5 રૂપિયા. વિપુલ સંઘવી 5 રૂપિયા. જયેશ શાહ 5 રૂપિયા. ભદ્રેશ શાહ 5 રૂપિયા. નૈનાબેન 5 રૂપિયા. ભરતભાઈ 10 રૂપિયા. અને 50 રૂપિયામાં 3 નામ છે: શાંતાબેન વસંતરાય દોશી, મધુબેન હસમુખરાય અને સુરેખાબેન અશોકકુમાર. આ ત્રણેય તરફથી 50 રૂપિયા. રમેશભાઈ, બિપિનભાઈ, નીતિનભાઈ અને મધુબેન અને પાંચ ભાઈ બહેન તરફથી 50 રૂપિયા અને 11 રૂપિયા વોરા ઉમેશચંદ કન્યા. આ રીતે ટોટલ એમાઉન્ટ
કુપનમાં 500 રૂપિયામાં થોડા કંઈક ઓછા વધતા થતા હતા. બાકીના લાભાર્થી પરિવારે ઉમેરી અને ટોટલ 500 રૂપિયાનું સંકુજન, એમાં 400 રૂપિયાનું સંકુજન, એક 400 રૂપિયાનું કવર અને 100 રૂપિયાનું કવર આ પક્ષાર ગ્રુપના ભાઈઓ તરફથી એ રીતે અહીંથી પ્રભાવના આપવામાં આવશે. જ્યારે અહીંથી તમામ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે હવે મારો કે તમારા પરિવારના 3 જણ છે, 4 જણ છે, અહીંયા 20 છે અમારી પાસે, કદાચ કોઈ ન આવ્યો હોય પણ આ વ્યવહાર અહીંયા આપણો પૂરો થઈ જાય તો વધારે સારું, પછી કોઈને લેવાના ન રહે. એટલે જ્યારે બી નીકળો, અહીં 2 જણ 3 જણ બહાર છે, હું છું, વિકી છે કે ભાઈ નિકેનભાઈ, તો અમારી પાસેથી આજે ને આજે પ્રભાવના લઈ લીધી. એમાં ભદ્રેશભાઈ એન મહેતા ફર્સ્ટ પ્રાઇઝ. આવો ધન્યવાદ. 25 રૂપિયા. પ્રફુલભાઈ જોશી સેકન્ડ પ્રાઇઝ. પ્રફુલભાઈ જોશી. फोर्थ प्राइज सुरेखा एशा. सुरेखा सुरमन અહીંયાથી નામ બોલાશે. હવે જુઓ, કોઈ જાતની ના પાડ્યા વગર સ્વીકાર કર્યો છે. હવે શરદભાઈ જેમનું નામ બોલે એમનું બહુમાન કરવા માંગે છે, એટલા માટે કોઈ અનાકારી, કોઈ હાના, કોઈ જ વસ્તુ ન કરશો. એવી धन गणिता जन जन ना हईरे आज हरकनी हेली रे हरिदेवोनी दुनिया पण राजे થઈ જુઓ ને ઘેલી રે હેજ ભીતર તાલાવેલી રે આવાના પ્રભુ વરવેલી રે કે ભગવનના જનજનની વેલા रंग जाम शेर भक्ति रंग जाम शे प्रभु आवशे रे मारा प्रभु आवशे रंग जाम शेर भक्ति रंग जाम शे प्रभु आवशे रे मारा प्रभु आवशे. हे केसर तिलक लगावो भावने जगावो केसर तिलक लगावो भीतर भावने जगावो परि भीतर में भावो भावो नर नार राज गावो संगीत साज मारा जिन राज ने बधावो भावो नर नार राज जिन वर भक्ति ने काज अनहद नाद राज गावो. चढ़शे भाव तारा जिन वर भक्तो नारा परमानंद पामशे रे देवलाली माँ मारा देवालय माँ प्यारा देवादिदेव आवशे रे मारा शिवपुर श्रीराज मारा राजाधिराज ओ मारा जिन वर जिन राज राज राजाधिराज दीव देवलाली माँ पधारे द्वार पर चढ़ावो
पर चढ़ा